બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે, એ કેમ ટળે? સરસ મજાનો વસો ગામના વાલા ધ્રુવ એનો પ્રશ્ન છે કે દેહના સંબંધીને વિશે અહમ મમત્વના ઘાટ સતત માણસ માત્રને દેહ અને દેહના સગા સંબંધીના જ ઘાટ સંકલ્પો થયા જ કરે છે. અહમ એટલે હું અને મમત્વ એટલે મારાપણું. હવે એને ટાળવું હોય તો શું કરવું પડે? કઈ રીતે ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, ઊંધી ભાવના થઈ ગઈ છે, અલગ પ્રકારની ભાવના થઈ ગઈ છે, ખોટી ભાવના થઈ ગઈ છે. પોતાને દેહથી પૃથક જે જીવાત્મા એ રૂપે નથી માનતો અને દેહ રૂપે માને છે. ખરેખર આપણું સાચું સ્વરૂપ જીવ છે, પણ આપણે દેહને જ આપણું રૂપ માની લીધું છે. જ્યાં સુધી મહારાજ કહે છે કે પોતાના સાચા સ્વરૂપને નહીં જાણે ત્યાં સુધી ઘાટ સંકલ્પો અહમ મમત્વના છે એ ટળવાના નથી. અને જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈ પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો ત્યારે એમ માને જે દરજી તે મારો બાપ છે અને દર્જન તે મારી મા છે, એમ જે માને એ મૂર્ખ કહેવાય. તમે દરજીની પાસે કપડાં સીવડાવ્યા પછી તમે માની લો કે આ દરજી છે એ મારો બાપ છે, દર્જણ છે એ મારી મા છે, તો એને કેવો કહેવાય? મૂર્ખ કહેવાય ને. એમ મહારાજ કહે છે કે જીવને આ દેહરૂપ જે ડગલો, જે રીતે આપણે દેહને માટે દરજીની પાસે ઉપરના કપડાં સીવડાવીએ છીએ ને, એમ જીવ માટે ભગવાને આ ઉપરનો ડગલો સીવડાવેલો છે. આ દેહ દેખાય છે ને, એ ઘર છે, એની અંદર જીવ રહ્યો છે. તે ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે. તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને દેહના મા બાપને પોતાના મા બાપ માને એને મૂર્ખ કહેવાય. જેના થકી આપણો જન્મ થયો, હવે આપણે એને મા બાપ માની લીધા. મહારાજ કહે છે કે એને મૂર્ખ કહેવાય. જે રીતે ઓલા દરજી દર્જનને મા બાપ માને તો એને મૂર્ખ કહેવાય ને, એમ આ દેહ જેના થકી આપણને પ્રાપ્ત થયો છે એને આપણા માની લીધા, એ જ મૂર્ખામી કહેવાય. 84 લાખ પ્રકારની યોનિમાં મહારાજ કહે છે કે દેહ ઉત્પન્ન થાય છે
અને એમાં જેને પોતાપણું માને છે તો એને મૂર્ખ કહેવાય. એને પશુ જેવો જાણવો. પશુ એને કહેવાય, પશ્યંતી ઇતિ પશુ, જે ઉપરથી માત્ર જોવે છે પણ અંદર રહેલો જે આત્મા છે એને જોતો નથી, એટલા માટે એને પશુ કહેવાય છે. અને 84 લાખ જાતની જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકેય પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે એને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? જ્યાં સુધી આપણને દેહ મનાય છે અને દેહના સગા સંબંધી એને આપણા માનીએ છીએ, મારા માનીએ છીએ, ત્યાં સુધી મહારાજ કહે છે કે એના ઘાટ સંકલ્પો ટળવાના નથી, અહમ મમત્વપણું ટળવાનું નથી. અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના એ ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. આપણને એટલું બધું દેહને વિશે મારાપણું મનાઈ ગયું છે, અખંડ આપણને દેહની સ્મૃતિ થાય છે, આખો દિવસ દેહનું ચિંતન થાય છે. માટે મહારાજ કહે છે કે એની સમજણ વૃથા છે. દેહ ભાવ ટાળી અને આત્મભાવ જાગૃત કરે તો દોષ માત્ર, વિકાર માત્ર બધા જ ચાલ્યા જાય. પણ આ દેહને ભૂલવો, દેહના સગાવાલાને ભૂલવા કેટલું બધું અઘરું છે. મહારાજ કહે છે કે અહંતા અને મમતા એનું નામ જ માયા કહેવાય છે. ભગવાને આ માયા એવી બનાવી છે ને, આ દેહ અને દેહના સગા સંબંધી, એમાંથી કોઈ કાળે પ્રીતિ ટળતી નથી. પ્રીતિ ટાળજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. માટે મહારાજ કહે છે કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. જ્યાં સુધી હું પટેલ છું, દરબાર છું કે કોઈ પણ જ્ઞાતિનો હોઉં, એ વર્ણ અને આશ્રમનું માન લઈને ફરે છે ને કે હું સંન્યાસી છું, હું સાધુ છું, ત્યાં સુધી મહારાજ કહે છે કે એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહને, દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે તે જ સાધુ કહેવાય. જો દેહને વિશે અને દેહના સગા સંબંધીને વિશે અહમ મમત્વ એનો ત્યાગ કરી દેવાનો અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની સર્વ વાસનાનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે, પણ એ સ્વધર્મમાં રહ્યા થકો ધર્મનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરે, પણ માત્ર ભક્તિ નહીં, તો એને સાધુ કહેવાય. અને જેને એવું સાધુપણું આવ્યું તેને અને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. લો, આવો સાધુ બન્યો પછી એને ભગવાનને ને એને એક અણુ માત્ર પણ છેટું રહેતું નથી. બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. કેવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા, તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આ રીતે મહારાજે પોતાનું મીશ લઈ આપણા સૌના ઉપદેશ માટે, ભગવાનને તો શું હોય, તો ભગવાન તત્વ એવું અલગ જ છે,
છતાંય પણ મહારાજ કહે છે કે તમે આવા થાયશો ત્યારે તમારામાં સાધુપણું આવ્યું માનવું, અને આવા જો સાધુ થશો તો તમારે અને અમારે લેશ માત્ર દૂરપણું નથી. આ રીતે 44મું વચનામૃત પૂરું થયું. હવે આજે 45મું વચનામૃત વાંચવાનું છે. 45મું વચનામૃત છે એ થોડુંક ગહન છે. બરાબર સાવધાન થઈને સાંભળજો. સ્વામિનારાયણ હરે સંવંત 1876 માઘ સુધી દસમને દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખાર વિંદે બિરાજમાન હતા, અને ધોળી ચાદર ઓઢી હતી, ધોળો ખેસ પહેર્યો હતો, અને માથે ધોળી પાગ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે. ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી, અને એવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે, એટલે વેદની શ્રુતિઓને બોલ્યા કરે છે, કીધા કરે છે. અને કેટલાક જે નારદ શુક સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે એ તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. એ બેમાંથી કોણ સાચા છે? સરસ મજાનો ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે વેદાંતીઓ એમ કહે છે કે ભગવાનને આકાર નથી, ભગવાન નિરાકાર છે, એવી જ શ્રુતિઓનું પ્રતિપાદન કરે છે. નારદ શુક સનકાદિક જે ભગવાનના ભક્તો છે એમ કહે છે કે ભગવાન છે એ સાકાર છે. તો આમાં સાચા કોણ? નિરાકાર કહે છે એ સાચા, કે સાકાર ભગવાન છે એમ જે કહે છે એ સાચા? આ બેમાંથી સાચું કોણ? ભગવાન નિરાકાર કહે છે એ સાચું, કે સાકાર કહે છે એ સાચું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે, અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતર્યામીપણે કરીને સર્વત પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હવા, અને જ્યારે જુએ ત્યારે એને શું એકલી આંખ જ હોય, હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે એના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે, અને જળ નિરાકાર કહેવાય છે, તેમ અગ્નિની જે જ્વાળા છે એ નિરાકાર કહેવાય છે, અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો એ નિરાકાર કહેવાય, ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે એ સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને પુરુષોત્તમ ભગવાન તે સાકાર છે. એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહે છે, જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે અને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે એ તો દિવ્ય છે, પણ માયિક નથી. અને જેમ સૂર્યનું તેજ છે તેની આગળ દર્પણ ધરીએ ત્યારે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે, એમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે, તેની કિરણ રૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું, જેનું નિર્મળ અંતઃકરણ થયું હોય એને પુરુષોત્તમ ભગવાનના જેવું સાકાર ભાષે. તે માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને જે નિરાકાર કહે છે એ તો સમજતો નથી. બહુ સરસ મજાનું વચનામૃત છે ભક્તજનો.
ભગવદ તત્વ એના વિશે અનાદિકાળથી આ પ્રશ્નો ચાલ્યા જ આવે છે. ભગવાન સાકાર છે કે નિરાકાર છે? ભગવત તત્વ એટલું બધું પરમ રહસ્ય છે કે એને જાણવું અઘરું છે. અમેરિકાના એક વૈજ્ઞાનિક, એની એવી ધૂન ચડી, એવી જિજ્ઞાસા થઈ કે મારે ઈશ્વરનું રહસ્ય જાણવું છે. ઈશ્વર તત્વ છે શું? વૈજ્ઞાનિક રીતે મારે પ્રૂફ કરવું છે. હવે એનું સંશોધન કઈ રીતે કરવું? ઘણો બધો વિચાર કર્યો, પણ એના હાથમાં કોઈ પોઈન્ટ આવ્યો નહીં, એટલે એને થાકીને બધું મૂકી દીધું. પછી એને વિચાર આવ્યો કે એને માંડવી એટલે મગફળી બહુ વાલી હતી. તે મગફળી ખાતો હતો ને, તો એને ખાતા ખાતા વિચાર આવ્યો કે મારે મગફળી ઉપર સંશોધન કરવું છે. તે એને જેટલી જાતની મગફળીના બીજ હશે, અવેલેબલ હશે, એ બધા જ એને પ્રાપ્ત કર્યા. અને એટલું બધું એના ઉપર ઝીણી બારીકથી સંશોધન કર્યું કે શું કરવાથી રોગ થયો હોય તો કઈ દવા છાંટવાથી રોગ મટી જાય. પછી આ મગફળી એમાંથી ખાવાથી કેટલા જીવનમાં ફાયદા થાય છે. આ રીતે મગફળીના દાણા વિશે એ સંશોધન કરતા 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 કેટલાય વર્ષો વીતી ગયા. એમાં બરોબર એકવાર એ લેબમાં સંશોધન કરી રહ્યા હશે, અને એમાં એકવાર ખડખડાટ હસવા માંડ્યો. તેના પત્ની સાંભળી અને આવ્યા, વિચાર કરે છે કે પાગલ થઈ ગયા કે શું? તો એકદમ જોર જોરથી બોલવા માંડ્યો કે ઈશ્વરનું રહસ્ય મળી ગયું, ઈશ્વરનું રહસ્ય મળી ગયું. ત્યારે એના પત્ની કહે છે કે તમે ઈશ્વરનું રહસ્ય મળી ગયું એમ કહો છો? એ સંશોધન તમે કરતા હતા એ તો કેટલા સમયથી તમે પડતું મૂકી દીધું છે. ત્યારે એને વાત કરી કે આ દાણાનું રહસ્ય આજ કેટલા વર્ષોથી હું ઉકેલ કરી રહ્યો હતો, છતાં એનો ઉકેલ ન કરી શક્યો, તો ઈશ્વરના રહસ્યનો ખાખ ઉકેલ કરી શકું? એક આ મગફળીનો દાણો, એનું જે રહસ્ય મારા હાથમાં ન આવતું હોય, તો ભગવાન છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન બુદ્ધિ એનાથી પર તત્વ છે, એ તત્વને તો હું કઈ રીતે જાણી શકું? બીજી જ એક એવી કથા છે કે સંત ઓગસ્ટ ટાઈમ થયા, તો એના યોગના એની પાસે જે કોઈ આવે એ બધા એને ઈશ્વર તત્વની ચર્ચા કરે, સમજાવે ઈશ્વર તત્વ. પણ એને ઈશ્વર વિશે જે ધારણા કરેલી હતી ને, એના બહાર કોઈ પણ પ્રશ્ન કરે ને તો તરત જ એકદમ ક્રોધાવેશમાં આવી જાય ને ખીજાઈ જાય. હવે એ સંત બરોબર એકવાર સમુદ્રના કાંઠે ફરી રહ્યા હતા. એમાં એક નાનો બાળક હાથમાં નાની ડોલ લઈ અને એક કાણું હતું ને, એમાં એ પાણીને ભરી રહ્યો હતો. એટલે ઓલા સંતે બાળકને પ્રશ્ન કર્યો કે તું શું કરેશ? એકદમ દોડા દોડી ડોલ ભરી અને કાણું હતું એની અંદર પાણી નાખે. તો કહે છે કે આખો સમુદ્ર મારે કાણામાં ભરવો છે. ત્યારે એ નાનો બાળક હતો ને, એને સંતને વાત કરી કે તમે એમ કહો છો કે તું પાગલ થઈ ગયો લાગે છે, આવડો મોટો સમુદ્ર, આટલું બધું પાણી આ કાણાની અંદર સમાય ખરું? ત્યારે એ બાળક કહે છે કે
આ કાણામાં સમુદ્રનું પાણી ન સમાય તો ભગવાન કેવડું મોટું તત્વ છે કે એ તમારી બુદ્ધિ નાનું એવા પાત્રમાં સમાય ખરું? બુદ્ધિના પ્યાલામાં ઈશ્વર તત્વ સમાય એવું નથી. હા, એ કાણામાં આખો સમુદ્ર સમાઈ જાય ખરો, પણ કાણું છે એ પોતાની જે દિવાલ છે એને તોડી નાખે તો આખો સમુદ્ર સમાઈ જાય. પણ એ ધારણા, આપણી માન્યતા એ મૂકી શકાતી નથી ને. જો માણસ પોતાનો પૂર્વગ્રહ અને માન્યતા જો મૂકી દે ને તો એ જ પરબ્રહ્મ તત્વ તરત જ અવતરિત થઈ જાય. હવે સાકાર છે કે નિરાકાર છે એની સુંદર મજાની ચર્ચા આ વચનામૃતની અંદર ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નમાં સ્વામિનારાયણ ભગવાને કરી. આ ચર્ચા જો આપણને સમજાઈ જાય તો ભગવાનનો મહિમા ખૂબ સમજી શકાય. હવે નિરાકારવાદીને આપણે એમ પૂછીએ કે તમે ભગવાનને નિરાકાર શા માટે કહો છો? તો નિરાકારવાદીઓ કહે છે કે ઉપનિષદ, વેદ એની શ્રુતિઓ પ્રતિપાદન કરે છે કે ભગવાન છે એ નિરાકાર છે. ભગવાનને હાથ નથી, પગ નથી, અગ્રાહ્ય છે, વ્યાપક છે, અગોત્ર છે, અઇન્દ્રિય છે. ભગવાનને પગ નથી છતાંય પણ ભગવાન ચાલે છે. ભગવાનને આંખ નથી છતાંય પણ ભગવાન જોવે છે. ભગવાનને કાન નથી છતાંય પણ ભગવાન સાંભળે છે. એમ વેદ કહે છે. એટલા માટે અમે કહીએ છીએ કે ભગવાન નિરાકાર છે. તો બીજું કોઈ કારણ છે? તો નિરાકારવાદીઓ કહે છે કે હા, ભગવાનને નિરાકાર એટલા માટે કહીએ છીએ કે નિરાકાર હોય તો સર્વત્ર વ્યાપક થઈ શકે. સાકાર હોય તો એ સર્વત્ર વ્યાપી ન શકે. જો હું છું ને એ સાકાર છું, જો હાથ, પગ, નાક, કાન બધું છે ને, તો હું આખા મંદિરમાં વ્યાપી શકું? ન વ્યાપી શકું. હું તો આ જે 1.5-2 ફૂટની જગ્યા હોય એટલી જ જગ્યા હું રોકી શકું, પણ આખા મંદિરમાં હું ન ફેલાઈ શકું, કારણ કે આપણે સાકાર છીએ એટલા માટે. જો નિરાકાર હોય તો પછી આખા મંદિરની અંદર એ ફેલાઈ શકે. દાખલા તરીકે આ વાયુ છે, વાયુને કોઈ આકાર છે? તમે જોઈ શકો છો એને કોઈ આકાર છે? પછી આ તેજ છે, તેજમાં કોઈ આકાર છે? એ નિરાકાર છે. તો આખા હોલની અંદર તેજ વ્યાપેલું છે ને, આખા હોલની અંદર વાયુ વ્યાપેલો છે ને, કારણ કે એ નિરાકાર છે. નિરાકાર હોય તો જ સર્વત્ર વ્યાપી શકે. એટલા માટે અમે ભગવાનને નિરાકાર કહીએ છીએ કે ભગવાન નિરાકાર છે એટલે સર્વત્ર ભગવાન વ્યાપીને રહેલા છે. જો નિરાકાર ન હોય તો સીમિત થઈ જાય. તો જીવ છે એ તો અતિ સૂક્ષ્મ છે. તો ભગવાન જીવની અંદર રહેલા છે તો પછી જીવમાં ભગવાન કેમ વ્યાપી શકે? અને જો સર્વત્ર ભગવાન વ્યાપી ન શકે તો ભગવાન સર્વજ્ઞ બધાનું કઈ રીતે જાણી શકે? એટલા માટે અમે ભગવાનને નિરાકાર કહીએ છીએ. તો પછી પૂછ્યું કે બીજું કોઈ કારણ છે તમારું? તો કહે છે કે હા, ત્રીજું કારણ એ છે કે ભગવાન છે ને યુગપત છે. યો વેતિ યુગપત. ભગવાન છે એક સાથે અનંત કોટી બ્રહ્માંડોના જીવ જે સંકલ્પ કરે છે એ બધા જ સંકલ્પોને ભગવાન એક સાથે જાણે છે. એક સાથે ભગવાન બધું જોઈ શકે છે. જે રીતે આપણી હથેળીમાં પાણીનું બિંદુ હોય એને આપણે જોઈ શકીએ છીએ ને, એ રીતે ભગવાન સર્વત્ર બધું જ જાણે છે. પ્રત્યેક ક્ષણ સ્વતઃ
પોતે સદા, એક દી જાણે ને બીજે દી એમ નહીં, સદા. તો શ્રુતિ એમ કહે છે કે ભગવાન યુગપત કહેતા એક સાથે બધું જ જાણે છે. અણુ અણુનું જ્ઞાન તો ત્યારે જ થાય કે નિરાકાર હોય તો. સાકાર હોય તો પછી બધે વ્યાપી ન શકે ને બધું જાણી ન શકે. એટલા માટે અમે ભગવાનને નિરાકાર કહીએ છીએ. તો કે બીજું કોઈ કારણ છે ભગવાનને નિરાકાર તમે કહો છો એનું? તો કહે છે કે હા, ચોથું કારણ એવું છે કે સાકાર હોય તો એનો કોક દિવસ નાશ થાય, આકાર માત્રનો નાશ થાય. જો ભગવાનને સાકાર તમે કહો તો ભગવાનનો પણ એક દિવસ નાશ થાય. નિરાકાર છે એનો કોઈ દિવસ નાશ નથી થતો. એટલા માટે અમે ભગવાનને નિરાકાર કહીએ છીએ. તો બીજું કોઈ કારણ છે? તો કહે છે કે હા, શંકરાચાર્યજી, અષ્ટાવક્ર, જનક, કબીર આદિક એમના જે વચનો છે એમને જ કીધેલું છે કે ભગવાન છે એ નિરાકાર છે. અને એ લોકોને બધો અનુભવ થયો છે, એ પ્રમાણ છે. તો અમે આ રીતે નિરાકારવાદીઓએ 5 કારણ બતાવ્યા કે આ 5 કારણને કારણે અમે ભગવાનને નિરાકાર ગણીએ છીએ. તો અમે એ નિરાકારવાદીઓ આપણને પ્રશ્ન કરે છે કે તમે ભગવાનને સાકાર કહો છો, તો સાકાર હોય એ તો બધે વ્યાપી ન શકે, બધે વ્યાપી ન શકે તો બધું જાણી ન શકે. તો આકાર હોય એનો તો નાશ થાય છે. તો હવે આપણે બધા સાકારવાદીઓ છીએ. અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને પણ સાકારપણે જ નિરૂપણ કરેલું છે. તો અમે નિરાકારવાદીઓને આપણે જવાબ આપવાનો છે કે ભગવાન સાકાર કઈ રીતે છે. તો સાકારવા અમે એટલા માટે કહીએ છીએ કે વેદમાં લખેલું છે કે ભગવાન છે એ સાકાર છે. તો પંચાળાનું 7મું વચનામૃત છે એની અંદર સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ મજાની વાત કરી છે કે જ્યારે આત્યંતિક પ્રલય હતો, કાંઈ નહોતું, ત્યારે માત્ર એક ભગવાનના મુક્તો, આ 2 જ હતું વસ્તુ. ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે સ ઈક્ષત કહેતા તે ભગવાન જે તે જોતા હવા, ભગવાનને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાને આમ જોયું. તો જોયું હોય તો ભગવાનને આંખ હોય ને. તો શ્રુતિ એમ કહે છે કે સ ઈક્ષત, ભગવાને જોયું તો ભગવાનને આંખ થઈ. એટલા માટે ભગવાન સાકાર છે, ભગવાનને આકાર છે. ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન, એવી રીતે પુરુષ રૂપે થઈને પુરુષોત્તમ એને માયાને વિશે વીર્યને ધારણ કર્યું. ત્યારે ભગવાન પ્રથમ સાકાર જ હતા. અને એ જ પુરુષોત્તમ નારાયણ એ કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે અને પુરુષોત્તમ જ રહે છે. પંચાળાના 7મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે આ રીતે વેદ કહે છે કે ભગવાનને આકાર છે. તો પછી નિરાકારવાદીનો પ્રશ્ન એક જ છે કે સાકાર હોય તો એ બધે વ્યાપી ન શકે. તો તમે એમ કહો છો કે ભગવાન સાકાર છે. તો સરસ મજાનું સમજાવવામાં આવ્યું કે 20-25 ફૂલ દસ્તો હોય એને આપણે મંદિરમાં ફૂલદાનીમાં મૂકીએ તો પછી એની સુગંધ છે ને, અમુક ફૂલ એવા હોય તો એ આખા મંદિરમાં, આખા હોલમાં એની સુગંધ પ્રસરી જાય છે.
મીણબત્તી તમે જોઈ છે ને, મીણબત્તી. તો મીણબત્તીને આપણે અહીંયા પ્રગટાવીએ તો એના પ્રકાશથી આખો હોલ પ્રકાશિત થઈ જાય છે ને. તો ભૌતિક આકાર પદાર્થ માત્ર છે એ પણ જો આખા ઓલા હોલમાં પ્રસરી શકતું હોય, વ્યાપી શકતું હોય, તો આ તો ભગવાન છે. તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર કેમ ન વ્યાપી શકે? માટે મહારાજ કહે છે કે તેજે કરીને ભગવાન વ્યાપક છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનું તેજ વ્યાપેલું છે. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે, એટલું બધું તેજ નીકળે છે. તો કદાચ તમને એમ પ્રશ્ન થાય કે વળી ભગવાન કેવા હશે અને ભગવાનની મૂર્તિમાંથી તેજ નીકળે અને એ તેજ પાછું અનંત કોટી બ્રહ્માંડોમાં ફેલાઈ જાય? હા, અર્જુન હતા. અર્જુન કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાને જ્યારે વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે ભગવાનના શરીરમાંથી એટલું બધું તેજ નીકળ્યું. તો અર્જુનજી ભગવાનને એમ કહે છે કે પ્રભુ, આકાશમાં 1000 સૂર્ય ઉગે ને એના કરતાં પણ વધારે આપનું તેજ છે, હું જોઈ નથી શકતો. તો એ ભગવાનના શરીરમાંથી જે તેજ નીકળતું હતું એ માત્ર અર્જુનજી જ જોઈ શકતા હતા. બીજા બાકીના કોઈ પણ માણસો જોઈ નહોતા શકતા. ફક્ત અર્જુનજીને દેખાતું હતું. કારણ શું હતું? ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. તો ભગવાનની કૃપા વિના ભગવાનની મૂર્તિમાંથી નીકળતું તેજ એને જોઈ શકતા નથી. જે રીતે ચોમાસામાં દિવસ હોય, આકાશમાં સૂર્ય પણ હોય છે, છતાંય પણ જ્યારે વાદળછાયું વાતાવરણ બની ગયું હોય ત્યારે સૂર્ય હોવા છતાંય આપણને દેખાતો નથી. એનું કારણ શું? વચમાં આવરણ આવી ગયું છે. આવરણ હોવાને કારણે આપણે જોઈ શકતા નથી. એમ આપણે ભગવાનમાંથી નીકળતું તેજ એને જોઈ નથી શકતા. એનું કારણ શું છે? આપણામાં અજ્ઞાનનું આવરણ છે અને બીજું અસમર્થનું આવરણ છે. જો એ અજ્ઞાનનું આવરણ હટી જાય તો પછી તમે મૂર્તિને જોઈ શકો છો. હવે એક સરસ મજાની વાત વાંચવામાં આવી કે એકવાર સંતો ભેગા થયેલા ને એમાં ચર્ચા નીકળી કે ભગવાન સાકાર છે કે નિરાકાર છે. એટલે બધાએ સંતોએ વિચાર કર્યો કે ચાલો તારે આ મોટો ઓરડો છે ને, આપણે ઓરડામાં બેસીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બધા આંખો બંધ કરી જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો અને ભગવાન આપણને દર્શન દે એટલે આપણને ખબર પડી જવાની કે ભગવાન સાકાર છે કે નિરાકાર છે. તો કાંઈ વાત સાચી છે. બધા સંતો રૂમમાં બેઠા, ભગવાનની પ્રાર્થના કરવા માંડ્યા. બધાએ આંખો બંધ કરી દીધી અને તા એકદમ તેજ 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 પથરાણ. તા બધાએ આંખો ખોલી. તો એમાં જે નિરાકારવાદીઓ હતા ને એને તેજ જ ફક્ત દેખાણું અને તેજ જોતા જ બહાર નીકળી ગયા અને કહે છે કે ભગવાન નિરાકાર છે. માત્ર તેજ જ દેખાણું એને. પણ બીજા જે સંતો હતા ને એ થોડીક વાર બેઠા રહ્યા. તો શું થયું? તેજની પાછળ પછી ધીમે 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 ભગવાનની મૂર્તિ પણ દેખાણી. ત્યારે સંતોએ કીધું કે ભગવાન તો સાકાર છે.
માત્ર ઓલા તેજ જોઈ અને જે ભાગી ગયા એને બહાર જઈને એવો પ્રચાર કર્યો કે ભગવાન છે એ નિરાકાર છે, તેજોમય છે, માત્ર તેજોમય છે. પણ જે સંતો બેસી રહ્યા તો એ તેજની પાછળ, કારણ કે તેજ નીકળે છે ક્યાંથી? ભગવાનની મૂર્તિમાંથી. તો એને ભગવાનના પણ દર્શન થયા અને તેજના પણ દર્શન થયા. એટલે એ સંતોએ એમ કહ્યું કે ભગવાન છે એ સાકાર છે, મૂર્તિમાંથી નીકળતું તેજ છે એ નિરાકાર છે. એટલા માટે તેજ દ્વારા વ્યાપક જે જ્ઞાન હોય એ અંતર્યામી શક્તિએ કરીને ભગવાન સર્વત્ર વ્યાપી શકે છે. જો ભાગવતમાં સરસ મજાની કથા આવે છે કે સુખદેવજી મહારાજનો જન્મ થયો ને ત્યારે ભાગવતજી એમ કહે છે કે સુખદેવજી મહારાજ જન્મતા વેત એકદમ દોડવા માંડ્યા. ત્યારે એના પિતા વ્યાસ ભગવાન હતા એ પાછળ પડ્યા અને કહે છે કે બેટા સુખ ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. તો ભાગવતજી એમ કહે છે કે એ વખતે સુખદેવજી મહારાજે સ્થાવર જંગમ સર્વત્રમાંથી એના પિતાને જવાબ આપ્યો કે પિતાજી હું પાછો નહીં વળું, કારણ કે માયા એવી છે કે મને ભગવાન ભૂલવાડી દે, માટે હું પાછો નહીં આવું. તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે એક આવા મહાપુરુષ એ પણ સર્વત્ર વ્યાપવા માટે સમર્થ હોય તો સર્વત્રમાંથી એને જવાબ આપ્યો હોય, બધે વ્યાપી શકતા હોય, તો આ તો ભગવાન છે. તો ભગવાન કેમ બધે વ્યાપી ન શકે? ભગવાન તો યોગેશ્વર છે. સિદ્ધ દશાવાળો હોય ને, સિદ્ધ દશાવાળો, આ પણ વચનામૃતમાં વાત કરી છે કે અહીંયા બેઠો થકો હજારો ગાઉ દૂર શું થાય છે ને એ અહીંયા બેઠો બેઠો જોઈ શકે. સિદ્ધ દશાવાળો હોય ને, હજારો ગાઉ જે શબ્દ થતો હોય ને અહીંયા બેઠો બેઠો શબ્દ સાંભળી શકે છે. એક સિદ્ધ દશાવાળામાં આવી કળા હોય કે હજારો ગાઓ શું થાય છે એ જોઈ શકતો હોય, શું શબ્દ થાય છે એ સાંભળી શકતો હોય. તો ભગવાન તો સિદ્ધેશ્વર છે. તો ભગવાન પછી બધે વ્યાપી ન શકે. અને જો ભગવાન બધે વ્યાપી ન શકતા હોય ને ભગવાન જો સર્વજ્ઞ ન હોય તો જ્યારે ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દ્રૌપદી હા કૃષ્ણ ધાજે આટલું જ જ્યાં બોલ્યા ત્યાં દ્વારકામાંથી કૃષ્ણ ભગવાન ત્યાં હાજર થઈ ગયા અને દ્રૌપદીના 999 ચીર પૂર્યા. જો એ ભગવાન સર્વજ્ઞ ન હોય, ભગવાન જો બધું જાણતા જ ન હોય, તો પછી ભગવાનને માટે અહીંયા શબ્દ કર્યો અને ઠેઠ ભગવાન ત્યાંથી અહીંયા પહોંચી ગયા તો કઈ રીતે આવ્યા હોય? તો હવે નિરાકારવાદીનો પ્રશ્ન એવો છે કે તમે વાત કરી કે ભગવાન છે એ પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર વ્યાપીને રહેલા છે પોતાના તેજ દ્વારા. હા, એ વાત તો અમે કદાચ માની લીધી, પણ અમારો પ્રશ્ન એ છે કે તમે ભગવાનને સાકાર કહો છો તો સાકાર હોય એનો તો નાશ થાય છે. ત્યારે સાકારવાદીઓએ નિરાકારવાદીઓને કહ્યું કે તમે એમ કહો છો ને કે સાકાર હોય એનો નાશ થાય અને નિરાકાર હોય એનો નાશ ન થાય. તો આકાશ છે એ સાકાર છે કે નિરાકાર છે? નિરાકાર છે. આકાશને કોઈ આકાર ખરો? આકાશમાંથી કાંઈ ઉત્પન્ન થાય છે? આકાશ છે એ નિરાકાર છે. તો પછી જ્યારે પ્રલય થાય છે ત્યારે આકાશ છે એ તો લય થઈ જાય છે. તો તમે એમ કહો છો કે નિરાકાર હોય એ અખંડ હોય છે, તો આકાશ છે એ તો નિરાકાર છે, તો એ અખંડ ક્યાં રહેશે? પ્રલયમાં તો લય થઈ જાય છે. તો
નિરાકારવાદીઓ કહે છે કે એ તો આ ભૌતિક આકાશ છે એનો લય થાય છે, પણ ચિદાકાશનો ક્યાં લય થાય છે? ત્યારે સાકારવાદીઓ એમ કહે છે કે અમે પણ એમ કહીએ છીએ કે ભગવાનમાંથી નીકળતું તેજ એને ચિદાકાશ કહેવામાં આવે છે. એટલા માટે એ ભગવાન સાકાર છે, એનો કોઈ દિવસ નાશ નથી થતો. વેદ પણ કહે છે કે જ્યારે પ્રલય થાય છે ત્યારે એક નારાયણ તત્વ જ બચે છે. જ્યારે પ્રલય થયો હતો ત્યારે દિવ્ય સિંહાસનમાં ભગવાન નારાયણ બિરાજમાન હતા. તો પછી હવે વેદમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન છે નિરાકાર છે, ભગવાનને કોઈ અંગ નથી, કોઈ અવયવ નથી, કોઈ ઇન્દ્રિયો નથી. તો અહીંયા મહારાજે કેટલું સરસ મજાની વાત કરી કે એ તો માયિક ભાવ ટાળવા માટે ભગવાનને નિરાકાર કહેવામાં આવ્યા છે. ભગવાનનો જે આકાર છે એ માયિક નથી આપણા જેવો. એટલા માટે વેદમાં ભગવાનને નિરાકાર કહે છે. એનો અર્થ એવો નથી કે ભગવાનને આકાર નથી. ભગવાનને આંખ છે, બધા જ અવયવો છે, પણ આપણા જેવા માયિક નથી, દિવ્ય છે. એ માયિક આકારનું ખંડન કરવા માટે વેદ ભગવાનને નિરાકાર કહે છે. પણ એનો અર્થ એવો નથી કે ભગવાનને આકાર નથી એમ. જીવની બુદ્ધિ ભ્રમિત થઈ જઈશ, એ બુદ્ધિમાંથી ભ્રમ કાઢવા માટે જો મહારાજે એક વચનામૃતમાં બહુ સરસ મજાની વાત લખી કે વેદની અંદર જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, શાસ્ત્રોમાં વાત તો લખેલી જ હોય, પણ જ્યાં સુધી એકાંતિક ભક્ત થયા વિના યથાર્થ શાસ્ત્ર સમજી શકાતા નથી. નહીંતર વેદની અંદર બધા શાસ્ત્રોમાં પણ ભગવાનને સાકાર જ કહ્યા છે, પણ જ્યાં સુધી મહારાજ કહે છે કે એકાંતિક ભગત થયા વિના યથાર્થ શાસ્ત્ર સમજી શકાતા નથી. અમદાવાદના ડૉક્ટર મુંબઈ ગયેલા, તે પછી એની પત્નીને કાગળ લખ્યો કે હું જૂનની 2 તારીખે અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન દ્વારા હું આવવાનો છું. તો સવારના 6 વાગે ત્યાં પહોંચી જઈશ. તું ઘેરથી ગાડી લઈ અને મને રિસીવ કરવા માટે તું રેલવે સ્ટેશને આવી જાજે. હવે ડૉક્ટર સાહેબ મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા. ટ્રેનમાંથી ઉતરીને આમ જોયું, પણ એની પત્ની લેવા માટે આવેલી નહીં. ડૉક્ટર ઘરે ગયા, એની પત્નીને કહે છે કે મેં તને કાગળ નહોતો લખ્યો, કેમ રેલવે સ્ટેશને લેવા માટે ન આવી? મારી ક્રેડિટ શું? ડૉક્ટર સાહેબ તો એવા ગરમ થઈ ગયા ને, આના કરતાં તો તું તારા બાપને ઘરે જતી રહી હોય તો સારું હતું એમ. મેં તને કાગળ નહોતો લખ્યો? તો ઓલી તો કાંઈ બોલે જ નહીં. કંઈક બોલ તો ખરી તું, કેમ તું લેવા માટે નહોતી આવી, એનું કારણ શું એમ? તો કહે છે કે તમારો કાગળ આવ્યો. ડૉક્ટરના તો ઇંગ્લિશમાં શબ્દ હોય, મને તો કાંઈ ઉકલા નહીં. તે હું મેડિકલ દુકાને જઈને તમારો કાગળ આપ્યો, તે એને તો 2 બોટલ દવાની આપીને 50 ગોળી આપી, એ તો હું અડધી તો ખાઈ ગઈ કે મારું હવે શું થાય છે કે હું તમને એમ કહું છું કે એક ડૉક્ટરે લખેલો કાગળ